નમસ્કાર મિત્રો, હું છું તમારો પરમ મિત્ર પિન્ટુ કોળી। આજે તમને જણાવશું, રોડ વિશે માહિતી આપશું। આજે અમે આવી ગયા છીએ કે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાની હદ વિરાંગ ગામથી શરૂ થાય છે। તો તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લાની હદ ડબલ પટ્ટી હાઈવે છે અને બંને પટ્ટીની સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં તમે જોઈ શકો છો મિત્રો કે ડબલ પટ્ટી રોડ છે। કેમેરામેન આમ કરજો થોડું। ડબલ પટ્ટી રોડ છે અને આ રોડની હાલત ખૂબ જ સારી છે। નવો બનાવેલો છે। નવો એટલે ઘણા લગભગ 5-6 વર્ષ થયા છે રોડ બન્યો એનો કે ઘણો ટાઈમ થયો છે, પરંતુ આજ દિવસ સુધી અમદાવાદ જિલ્લાનો જે રોડની મંજૂરી મળી ગઈ છે, પરંતુ ક્યારે બને એ મારો રામ જાણે। હજુ સુધી ઘણા બધા લોકો એમ કહે છે કે ડબલ પટ્ટી રોડ બનશે, જ્યાં વૃક્ષો પણ કટિંગ કરી અને ડબલ પટ્ટીનો રોડની પણ સામગ્રી કરેલી છે, પરંતુ સતત લગભગ 1.5 થી 2 વર્ષ થયા, પરંતુ આજ દિવસ સુધી રોડ બન્યો નથી। જેવો સુરેન્દ્રનગર જિલ્લો છોડી અને અમદાવાદની હદ ચાલુ થાય છે એટલે તમને ખાસ કરી મિત્રો જણાવી દઉં કે અમદાવાદ જિલ્લાની હદ કેવી ચાલુ થાય છે। તો તમે જુઓ ઠેર ઠેર એક તો સિંગલ પટ્ટી રોડ અને આ તમે જોઈ શકો છો મિત્રો કે માર્ગ અને મકાન વિભાગ સુરેન્દ્રનગરની હદ પૂરી અને હવે પછી અમદાવાદની હદ શરૂ થશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે અમદાવાદ જિલ્લાની અંદર દાખલ થતાની સાથે મોટા ગાબડાઓ તમે જુઓ, મોટા શું કહેવાય ગાબડાઓ, રોડના કોઈ ઠેકાણા નથી। એવો જ આ રોડ સુરેન્દ્રનગરની હદ છોડવી એટલે તાત્કાલિક જ વિરંગામ તાલુકાની હદમાં આવી એટલે તાત્કાલિક મોટા અને આના કારણે મિત્રો ખાસ કરી આના કારણે એક્સિડન્ટોનું પણ વધારે માત્રાની અંદર થાય છે। તો આપણે ઘણી વખત સાંભળ્યું છે કે સોશિયલ મીડિયાની માધ્યમથી ઘણા બધા લોકો જણાવતા હોય છે કે આ રોડ મંજૂર થઈ ગયો છે, પરંતુ મંજૂર થયો એવું માત્ર પોસ્ટરની અંદર જ આવે, પરંતુ એનું કામ ક્યારેક ચાલુ થાય એ મારો રામ જાણે। હવે તમને વિરંગામની હદ પણ આગળ અમે તમને બતાવશું, જ્યાં માત્ર સુરેન્દ્રનગરની હદ છોડી અને અમદાવાદ જિલ્લાની અંદર આપણે દાખલ થયા હોય તો કેવો રોડ છે એ પણ તમને આગળ અમે બતાવવા જઈ રહ્યા છીએ મિત્રો। તો વિડીયોની અંદર બનાવેલા રહે મિત્રો। તમે જોઈ શકો છો હવે અમદાવાદનો હાઈવે શરૂ થઈ છે। તો અમદાવાદના જે રોડ રસ્તા વિશે આપણે અત્યારે વાત કરી, તે રોડ રસ્તાઓ કેવા છે તો તમે જુઓ મિત્રો, આ અમદાવાદની હદ શરૂ થતાં જ મોટા ગાબડા અને શું કહેવાય ડામર લગાવે એવા રોડ છતાં પણ આજ દિવસ સુધી આ રોડ બન્યો નથી। હા, ઘણી વખત સમાચારમાં પણ આવે છે અને ઘણી વખત પોસ્ટર પણ વાયરલ થાય છે કે ટૂંક જ સમયની અંદર આ વિઠલાપુરાથી વિરંગામ સુધી પાકો રોડ થઈ જશે, પરંતુ ક્યારે થશે એનું કોઈ આજ દિવસ સુધી નિરાકરણ આવ્યું નથી। બંને સાઈડ જે વૃક્ષો હતા તે પણ કાપી નાખેલા છે। ઘણો સમય થયો કાપ્યા, લગભગ 12 મહિના જેવો સમય થયો કાપ્યા એના પણ, પરંતુ હજુ સુધી રોડ રસ્તા બન્યા નથી। તમે જોઈ શકો છો મિત્રો, અહીં ઘણા 6 મહિનાની આજુબાજુ મોટો એક્સિડન્ટ થયો હતો, જેની અંદર એક જ પરિવારના ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું। તમે જોઈ શકો છો મિત્રો કે એ પરિવારની હાલત કેવી હશે। અને ખાસ કરી મિત્રો તમને એ પણ જણાવી દઉં કે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે રોડ બંધ છે, પરંતુ ક્યારે એ એક પણ હવે પ્રશ્ન રહ્યો છે। હવે